નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોરસદ નગરપાલિકામાં 3.5 વર્ષ બાદ આજે નવા મહિલા પ્રમુખની વરણી કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ પદ માટે પૂર્વીબેન સંજયભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદે સુરેશભાઈ પરમાર અને કારોબારી ચેરમેન પદે યશોધરાબેન ભટ્ટની નિમણૂક કરાઈ છે। બપોરે 12 વાગ્યે નગરપાલિકાના બોર્ડરૂમમાં બોરસદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ચૂંટાયેલા સભ્યોએ હોદ્દેદારોને બિનહરીફ સમર્થન આપ્યું હતું। બોરસદ નગરપાલિકાને મળ્યા નવા મહિલા પ્રમુખ પૂર્વીબેન સંજયભાઈ પટેલ, ઉપપ્રમુખ સુરેશભાઈ પરમાર। 3.5 વર્ષ બાદ મહિલા પ્રમુખની વરણી ભાજપ દ્વારા હોદ્દેદારોના નામ જાહેર, બોર્ડરૂમમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ। અહેવાલ કિરણ કુમાર ગોહેલ। આજરોજ બોરસદ નગરપાલિકાના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની અઢી વર્ષની મુદત માટે ચૂંટણી હાથ ધરવામાં આવેલી। ચૂંટણી પ્રક્રિયાની અંદર પ્રમુખશ્રી તરીકે પૂર્વીબેન સંજયભાઈ પરમાર અને પૂર્વીબેન સંજયભાઈ પટેલ અને ઉપપ્રમુખશ્રી તરીકે સુરેશભાઈ બચુભાઈ પરમારનું નામ ઉમેદવારી પત્રકમાં રજૂ કરવામાં આવેલું। બંને માત્ર એક ઉમેદવારી પત્ર મળવાના કારણે બંનેને બિનહરીફ પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી તરીકે વિજયી જાહેર કરવામાં આવેલ છે। પ્રમુખશ્રી તરીકે પૂર્વીબેન સંજયભાઈ પટેલ અને ઉપપ્રમુખશ્રી તરીકે સુરેશભાઈ બચુભાઈ પરમારને વિજયી જાહેર કરવામાં આવ્યા। બોરસદ નગરપાલિકાની અંદર કુલ 36 સભ્યો છે, તે પૈકી 34 સભ્યો આજે હાજર હતા અને આ ચૂંટણી પ્રક્રિયામાં 34 સભ્યોએ પોતાનો સાથ સહકાર આપેલ છે।